યુવાનો મારા વિરુદ્ધમાં ખરાબ લખે છે ચૌધરી સમાજને એમને વિનંતી કરું કે રબારી ને ચૌધરી સમાજ એ પરંપરા બે એક જેવા સમાજ છે. માસી ભાઈના કાયમ વાતો કરતા હો છો. વડગામના એક ચૌધરી કે મારા વિરુદ્ધમાં બેફામ ખરાબ લખ્યું છે, પણ ઠાકરસિંહ રબારી ક્યારેક કોઈ સમાજ ખરાબ નથી હોતો, કોઈ યુવાનના વિચારો. પણ મહેરબાની કરીને આવું લખવું બંધ કરી એવી પણ યુવાનોને વિનંતી કરું છું. અમે અમારા સમાજે મહેનત કરી છે, તમારા સમાજના બુદ્ધિજીવી આગેવાનોએ લાગણી રાખી છે, પરંતુ એવું લિસ્ટ કાઢવા જઈશ તો ઘણી બધી અમારા સમાજની દીકરીઓ પણ છે. તમે અપાવવા તૈયાર થતા હો તો એ પણ લિસ્ટ આપીશ અને તમે લો. રબારી સમાજ હર હંમેશા તમામ સમાજોનું સન્માન કરે છે, પરંતુ મારા વિરુદ્ધમાં કોમેન્ટ લખતા પહેલા વિચાર કરજો. મહેરબાની કરી, હું સમાજની સાથે છું, પણ કાલે જે વડગામના ચૌધરીએ લખ્યું છે એમને કહું છું કે હું તમારો તમામ સમાજનો ભાઈ પણ છું, પણ મારી વિરુદ્ધમાં બેફામ ભાષામાં મર્યાદામાં વર્તજો. બાકી હથિયારો મૂકી દીધા છે, ચલાવતા ભૂલી નથી ગયું. થોડા સમય પહેલા ઠાકોરજીભાઈ તમે એક ચૌધરી સમાજની દીકરીને પાછી અપાવી હતી, એ બાબતે શું કહેશો? એ ચૌધરી સમાજના અમારા કરબોળના સરપંચ આગેવાને વિડીયો બનાવ્યો, હું સાથે જ હતો. અમે દિલથી મહેનત કરીને દીકરી પાછી અપાવી છે. એ તો ઘણા બધા જ્યાં જ્યાં જ્યારે મજૂર આ તો ઇસ્યુ બન્યો અને મારા વિરુદ્ધમાં લખતા હતા એટલે અભિનંદન આલું. કરબોળના અમારા ચૌધરી સમાજના સરપંચ એમણે કીધું કે અમારા સમાજની દીકરી ઠાકરસિંહ બીએફએ અભિનંદન આપું. કુંડાળિયાના દશરથભાઈ ડેપ્યુટી સરપંચ ચૌધરી એમણે એ 2 મહિના પહેલી મેં દીકરી અપાવી નથી માનતી, પ્રેમ લગ્ન કરેલા હતા રેકર્ડ સાથે રબાઈના જોડે. એને મેં પાસે એમને ખબર પડી ઠાકરસિંહ વિરુદ્ધમાં ચૌધરીના છોકરા લખે છે, તો એ દશરથભાઈ ડેપ્યુટી સરપંચ કુંડાળિયા વિડીયો મૂક્યો કે ભાઈ ઠાકરસિંહભાઈએ અમારા સમાજની દીકરી પાસે. હું કોઈ સમાજનો વિરોધી નથી, દરેક સમાજનો ભાઈ બનીને એમની ઢાલ બનીને લડવા તૈયાર છું, પણ કોઈ સમાજ વચ્ચે ઝેર પેદા કરવા યુવાનો ખરાબ કોમેન્ટ કરતા હોય તો મહેરબાની કરે. ગઈકાલે ઠાકોરજીભાઈ નિવેદન આપતા રડી પડ્યા હતા, તો બંને પટેલ સમાજના પરિવાર છે રડતા રડતા વિનંતી કરી છે, શું કહેશો? મારી લાગણીઓ એ પાટીદાર સમાજ કે ચૌધરી સમાજ કે સર્વ સમાજની સાથે કોઈ પણ, મેં તમને કાલે કીધું હતું કે ગુજરાતની તમામ જનતાને, તમામ દીકરીના મા બાપો વતી વિનંતી કરું છું સરકાર આ કાયદો લાવે. તમામ મા બાપોની લાગણીઓને સમજુ છું. સર્વ સમાજની દીકરીઓને આજે પણ અપીલ કરું છું કે મહેરબાની કરીને દીકરીઓ, તમારા મા બાપ કલંકિત ના થાય એવું ના કરો. મા બાપ ખુશ રહે. મા બાપની હાજરીએ ચોરીમાં અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરીને લગ્ન કરો. એ સનાતન ધર્મની સંસ્કૃતિ છે, પરંતુ આપણે ક્યાંય વહીને નથી. તમામ સમાજોની સાથે મદદ કરે, પણ યુવાનો વાતાવરણ ડોળવાનું જે કોમેન્ટો કરે છે, મારી પાસે એના સ્ક્રીનશોટે છે. એટલે આવું જે લોકો કરે છે એને વિનંતી કે તમે બેફામ કોઈ ના બનો.